આવતીકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ધુઆધાર પ્રચાર કરશે। 1 અને 2 મેના રોજ પીએમ મોદી ગુજરાતમાં પ્રચંડ સભાઓને સંબોધશે। 2 દિવસમાં તેઓ 15થી વધુ લોકસભા બેઠકો પર પ્રચંડ પ્રચાર કરશે અને આ પ્રચારમાં 6 સભાઓને તેઓ સંબોધન કરશે, જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારને આવરી લેવામાં આવશે। જેમાં 1 મે બપોરના 3 કલાકે બનાસકાંઠા અને ડીસામાં, 1 મે બપોરના 5 કલાકે હિંમતનગરમાં, 2 મેને સવારે 11 કલાકે આણંદમાં, 2 મે બપોરના 1 કલાકે વઢવાણમાં, ત્યારે બપોરના 3 કલાકે જૂનાગઢમાં અને સાંજે 5 કલાકે જામનગરમાં જનસભાને સંબોધન કરશે। આ 6 જનસભાઓથી 15 લોકસભાની બેઠકોને આવરી લેવાશે। તો આવતીકાલે પીએમ મોદીના આગમનના પગલે જામનગરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જામનગર પહોંચ્યા અને પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાનાર સભા સ્થળની મુલાકાત લીધી। મુલાકાત દરમિયાન રેન્જ આઈજી, એસપી, શહેર ભાજપના અધ્યક્ષ સાથે શહેર ભાજપ સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। પીએમ મોદી પ્રદર્શન ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધશે અને જેને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત એસપીજી અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા જામનગરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। 2024ની લોકસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના પ્રવાસે છે અને ચૂંટણી પ્રવાસ પહેલા જ જામનગરમાં પ્રદર્શન મેદાન ખાતે વડાપ્રધાન મોદી જ્યાં જાહેર સભાને સંબોધન કરવાના છે તેના માટે વિશાળ જે સ્ટેજ છે તે તૈયાર કરવામાં આવી રહ્યું છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, આ સ્ટેજ ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ જાહેર સભાને સંબોધન કરવામાં આવનાર છે, ત્યારે અહીં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગરના પ્રદર્શન મેદાન ખાતે વિશાળ જે ડોમ છે, સામિયાણો છે, તે પણ તૈયાર કરવામાં આવ્યો છે। સોમવારે મોડી રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત રેન્જ આઈજી અશોક યાદવ, એસપીજીની ટીમ અને સ્થાનિક એસપી સાથે અહીં તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તેમની પણ ખાસ સમીક્ષા કરવામાં આવી છે। વડાપ્રધાનના આગમનને લઈને કોઈ પણ જાતની કચાશ ન રહી જાય, સુરક્ષા વ્યવસ્થા છે તેને પણ કડી કરી દેવામાં આવી છે અને જામનગરને સુરક્ષા છાવણીમાં પણ ફેરવી દેવામાં આવ્યું છે। જે પ્રકારે ચૂંટણી પ્રચારને લઈને વડાપ્રધાન જ્યારે જામનગર આવી રહ્યા છે ત્યારે જામનગરમાં વડાપ્રધાનની રેલી સભાને લઈને હાલ તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે અને ગૃહ રાજ્યમંત્રીએ પણ મોડી રાત્રે આવીને આ સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કરી અને સમીક્ષા પણ કરી છે।